નમસ્કાર મિત્રો, બનાસકાંઠામાં ઠાકોર સમાજનું બંધારણ એને તોડવાનો વિવાદ, ગેનીબેનનો વિવાદ અને તેમજ ડીજે સંચાલકોને ડીજે વગાડવા વાળો વિવાદ હોય કે લગ્ન પ્રસંગમાં કેટલું દેવું કેટલું ન દેવું, કઈ રીતે એ પ્રસંગની ઉજવણી કરવી, કઈ રીતે એ પ્રસંગને માણવો, બધા જના વિવાદ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. અને તેમજ જ્યારે ગેનીબેન ઠાકોરે ગઈકાલે એક લગ્ન પ્રસંગમાં ની હાજરી આપી, એક લગ્ન પ્રસંગમાં હાજરી આપી, તો એ પ્રસંગમાં પણ ઠાકોર સમાજ દ્વારા ઠાકોર સમાજનું જ બંધારણ તોડવાની ઘટના સામે આવી. ગેનીબેને જ બંધારણ બનાવ્યું ને ગેનીબેનની સામે જ એ બંધારણના નિયમો તૂટી રહ્યા છે. અને તેમજ તેને લઈ અને ડીજે સંચાલકો છે જે એ લોકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, વાત કરી અને કહ્યું કે ગેનીબેન ઠાકોર જે બંધારણની વાતો કરે છે, બણગા ફૂંકે છે અને તેની સામે જ એ બંધારણ તૂટી રહ્યું છે. ત્યારે શું ગેનીબેનનો પણ વિવાદ થયો. વિગતે વાત કરું તો હવે ગેનીબેન ઠાકોરનો આમાં ખૂબ વિવાદ થઈ રહ્યો હતો. બંધારણ છે એમાં 16 મુદ્દા છે, એમાંથી ચલો 2-3 મુદ્દા સમાજના અનેક લોકો છે તેને નાપસંદ હોય કે એમાં એ એડજસ્ટ ન થઈ શકતા હોતા, પરંતુ બીજા જે 15 મુદ્દાઓ છે તે ઠાકોર સમાજ દ્વારા ક્યાંક ને ક્યાંક સ્વીકારવામાં આવ્યા હતા. પરંતુ આ સમગ્ર જે હાલ બંધારણનો વિવાદ ચાલી રહ્યો છે અને એમાં પણ ગેનીબેન ઠાકોરનો વિવાદ સામે આવી રહ્યો છે, ગેનીબેન ઠાકોરનો વિરોધ થઈ રહ્યો છે. અને આ સમગ્ર ઘટનાને લઈ અને ગઈકાલે જ્યારે ઠાકોર સમાજ દ્વારા એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ગેનીબેન ઠાકોર દ્વારા ભુવાજી જેમણે તેનો વિરોધ કર્યો હતો અને સાથે જ ડીજે સંચાલકોને જવાબ આપ્યો છે. બંધારણ ગેનીબેન ઠાકોરે લગ્નમાં ગયા હતા એ કઈ રીતે તૂટ્યું હશે? ખેર, એ બંધારણ છે એમાં એક ખૂબ મોટી શાહી કંકોત્રીઓ હતી, સાથે જ અનેક જમવાની વસ્તુઓ હતી, અનેક ભોજન કહેવાય કે એની વસ્તુઓ, અનેક આઈટમો હતી અને સાથે જ ધૂમધામથી લગ્ન કરવામાં આવ્યા હતા. જ્યારે એ બંધારણમાં વાત એમ છે કે ધૂમધામથી લગ્ન છે એ ભલે તમે કોઈ જ પણ રીતે લગ્ન કરો, પરંતુ સાદગીથી સાધારણ રીતે કરવામાં આવે, આવી વાત છે અહીંયા. અને એટલે બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. અને આ ઘટનાને લઈ અને એ ઠાકોર સમાજના પરિવારે દંડ પણ ભોગવ્યો છે. 1 લાખ રૂપિયાનો દંડ પણ ઠાકોર સમાજના એ પરિવારે એ બંધારણ તોડવાનો આપ્યો છે, એની પાસેથી લેવામાં પણ આવ્યો છે. અને આ સમગ્ર વસ્તુને લઈને ગેનીબેન ઠાકોર હવે કહેવાય કે લાલધૂમ થયા છે અને તેમની ઉપર જે વિરોધ કરવામાં આવ્યો હતો તેનો હસતા હસતા જવાબ આપી દીધો છે. સૌપ્રથમ એ વિડીયો સાંભળીએ જેમાં ગેનીબેન ઠાકોર છે એ સમગ્ર જે પણ તેમનો વિરોધ કરી રહ્યા છે તેને લઈ અને જવાબ આપી રહ્યા છે. કોઈ ભૂલ કરી નથી કે એ પહોંચી ગયા નથી. આપ તમારા એ બહુ સારી વાત છે. એને ખબર પડે કે જો આપણે ભૂલ કરશું તો સમાજના ધારા આપણે અહીંયા આવશે, મીડિયા પહોંચી જાય, યુવાનો પહોંચી જાય, કમિટી વાળા પહોંચી જાય અને એને જે ભૂલ કરી એને માફી બગાવે ને એનો દંડ લે. આવું ને આવું ચાલુ રાખજો એવી પણ હું તમારી પાસે અપેક્ષા રાખું છું. હમણાં ઓલા ભુવાન આન તે બધા કઈક ગઈકાલે 2-3 દી પહેલા કોઈને કીધું અને એ ભુવા માટે કરીને કોઈ તમે એને કોમેન્ટ ના કરો ને એને ગાળું બોલવાનું સોશિયલ મીડિયામાં એ જે છે એ જેવું બોલાય એવું બોલો. કારણ કે એ જે મીડિયામાં આવવા માટે પ્રયત્ન કરે છે, બધી ટીવી ચેનલોમાં આવવા માટે કરીને કરે છે, એ પોતે મોટો થાય એના માટે કરીને વ્યક્તિગત નામ આપીને કે આ બંધારણમાં જે કાંઈ નાના મોટા ઘર્ષણ ઊભું કરવાનો પ્રયત્ન કરે તો બાકીના અલ્પેશભાઈ હમણાં અમે એમના ક્વાર્ટર ઉપર ગયા તો ખૂબ સારી વાત કરી હતી કે આ સમાજના 17-18 મુદ્દા હતા, એમાંથી એક નાના મોટું ચાક આ ડીજેને બાદ કરતા બાકીના 17 મુદ્દા કમ્પ્લીટ પાલન થાય છે એની વાત કોઈ નથી કરતા. પણ ચાક નાના મોટું કોઈ ના સમજે એવા લોકો જ્યારે વાત કરે એને ટોપ 10 બનાવે, એ વાતમાં કોઈ વજૂદ હોતું નથી. અને ચાકા નાના છોકરાઓ કે કોકના કહેવાથી એ પોતે મોટા થવા માટે, સોશિયલ મીડિયામાં આવવા માટે, ટીવીઓમાં આવવા માટે કોઈ આપણા આગેવાનોનું નામ આપીને એ બંધારણને પેલું કરે તો એની નોંધ એ સમાજના બુદ્ધિજીવી લોકોએ ના લેવું. એને તમે વધારે ઓલું કરવાનો પ્રયત્ન કરો તો એ વધારે પ્રયત્ન કરે. હમણાં
આપણે પહેલા શરૂઆતમાં ઓલા ડીજે વાળા એ જે હતા ભાઈ આપણે જાબડિયાની બાજુના આપણા યુવાનો હવે એ વારંવાર આ બધી વિડિયા બનાવે. હવે તમને ખબર હશે કે વારંવાર વિડિયા બનાવે અને તમે જુઓ કે રોજની એક પોસ્ટ તો એ એમના પરિવારની હોય છે કે નથી હોતી. હવે રોજ પરિવારની જે એમની ધર્મપત્ની હોય કે દીકરી હોય કે ઘરના સભ્યો હોય એની રોજની એક પોસ્ટ બનાવતા હોય તો એને પોતાનું શું છે એટલું સમજી જવું પડે ને એમાં કોઈએ લાંબુ ઉતરવું ના જોઈએ ભાઈ. રોજની એક પોસ્ટ બૈરાના નામની બનતી હોય એમાં કઈ હોય ને હે અને એના માટે કરી તમે આખો તારો ઇસ્યુ બનાવો તો પછી એ પૂરક કે આપણે બધાય પૂરક. એટલે આ બાબતમાં જે નાના હા એટલે એના માટે કોઈ લાંબુ એનો ચર્ચાનો મુદ્દો ના હોય ને વિષય ના હોય ને એની પોતાની જે ક્ષમતા બુદ્ધિતા જે એની જે વાત હોય આપણે એની કેપેસિટી સમજી લેવી જોઈએ. એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ક્યાંક નાના મોટો જે પેલું થતું હોય એમાં બુદ્ધિપૂર્વક એનો જવાબ હોય, બુદ્ધિપૂર્વક એની કોમેન્ટ હોય અને બીજા એની કોઈ અસર ના પડે એ બાબતમાં પણ બધા યુવાનોને એને હું વિનંતી કરું છું. આપણે સાંભળ્યા જ્ઞાનીબેન ઠાકોરને, જેને આ સમગ્ર વિવાદમાં જેમનું નામ લેવામાં આવ્યું છે તેનો વિરોધ થઈ રહ્યો છે તેને લઈ અને વાત કરી. તેને એવું પણ કહી દીધું કે લાઇમલાઇટમાં રહેવા માટે, ફેમસ થવા માટે કે નામના લેવા માટે, મીડિયામાં સમક્ષ ચર્ચામાં રહેવા માટે આ બધી વસ્તુઓ કરવી કંઈ સારી નથી, નામ લેવા સારા નથી. તમે જ્ઞાનીબેન ઠાકોરને પણ સાંભળ્યા અને તમે એ પણ જોયું છે કે ઠાકોર સમાજના બંધારણમાં કઈ કઈ વસ્તુઓ છે, કઈ કઈ નથી. તમારું શું માનવું છે ઠાકોર સમાજના બંધારણને લઈ? ડીજે સંચાલકોના વિવાદ ચાલી રહ્યા છે, એમાં જ્ઞાનીબેનનો વિરોધ થયો અને જ્ઞાનીબેનનો જવાબ આવ્યો. સમગ્ર ઘટનાને લઈને તમારું શું માનવું છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. કોમેન્ટ બોક્સમાં તમારા અભિપ્રાય અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો. સાથે જ હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને હા, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરજો. ધન્યવાદ.